હવે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠકની। તો સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપ કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી શકે છે અને તેમાં સૌથી મોટું નામ જે ચાલી રહ્યું છે એ છે નીમુબેન બાંભણિયાનું નામ। સુરેન્દ્રનગરમાંથી આ વખતે મહેન્દ્ર મુજપરાનું પત્તું કપાશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણી બધી ફરિયાદો ઉઠી છે તેમને લઈને। મંત્રી રહી ચૂક્યા છે પરંતુ તેઓ અનરીચેબલ હતા તેવી પણ ફરિયાદો ઉઠી હતી, ત્યારે તળપદા કોળી સમાજની મહિલા પાર્ટીની પહેલી પસંદ હોઈ શકે છે। સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, શું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર બેઠક પરથી બંને પક્ષમાંથી? ચોક્કસ વાત કરવામાં આવે તો જે 11 બેઠકોના જે નામ છે બાકી છે એ આજે અથવા કાલે જાહેર થઈ શકે છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો પહેલા જ આપણે સંદેશ ન્યૂઝે જે તે સમયે અહેવાલ છે એ રજૂ કર્યો હતો કે આ સીટ ઉપરથી કોળી અથવા ઠાકોર ઉમેદવારને પહેલી પસંદ છે ભારતીય જનતા પાર્ટી કરી શકે છે, પરંતુ અગાઉ જ 2 ઠાકોરના નામ છે જાહેર કરી ચૂક્યા છે, એટલે સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજને આ વખતે ટિકિટ નહીં મળે એવું માનવામાં આવી રહ્યું છે। સાથે સાથે જો કોળી ઉમેદવારની વાત કરવામાં આવે તો ભાવનગરના અને મહિલા ઉમેદવાર જે પાર્ટીના સક્રિય કાર્યકર છે, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી પણ રહી ચૂક્યા છે એવા નીમુબેન બાંભણિયાનું નામ છે ચાલી રહ્યું છે, કારણ કે 11 બેઠકમાં 2 મહિલાને ભારતીય જનતા પાર્ટી સ્થાન છે આપી શકે છે। જો અન્ય જ્ઞાતિ તરફ જાય તો પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અથવા બ્રાહ્મણ સમાજમાં જાય તો હિમાંશુભાઈના નામની ચર્ચા છે ચાલી રહી છે। આજે સાંજે અથવા કાલે પાર્ટી છે નામ જાહેર કરી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા ચોંકાવનારા નામો તેમજ ચોંકાવનારા ઉમેદવારો આપવા માટે માહિર રહ્યું છે। આ વખતે કોના ઉપર કરસ ઢોળે એ તો લિસ્ટ બાદ જ ખબર પડશે, પણ હાલ આ નામોની ચર્ચા છે ચાલી રહી છે। જી બિલકુલ ભાવેશ, આભાર આપનો।